નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું પત્ની ભાગી ગઈ બનેલી એક સત્ય ઘટના વિશે। વિશાલની પત્ની આજે તેના પતિ અને 2 બાળકોને મૂકીને ભાગી ગઈ। એક ફ્લેટમાં સામે સામે રહેતા એક યુવાન સાથે તેનું અફેર હતું। એક પતિ તરીકે વિશાલ ખૂબ ભાંગી ગયો હતો। તેની લાગણીઓ આજે વેરવિખેર થઈ ચૂકી હતી। પત્ની ભાગી ગઈ એ વાત હવે તો જગજાહેર જ હતી। લાવીને પણ સમાજમાં નીચા મોઢે રહેવું એના કરતાં છોડી દેવામાં જ મોટાઈ હતી એવું વિશાલનું મન જાણતું હતું। પણ એક વાત આજે વિશાલ જાણી ચૂક્યો હતો કે કોઈને અનહદ પ્રેમ કરતા હોઈએ અને એ પાગલ છોડી દે તો જિંદગી કેવી બની જાય। ક્યારેક આવું જ બનેલું વિશાલના જીવનમાં। જેને એક ચહેરાને ઘણા સમય પહેલા છોડી દીધો હતો અને એ હતી હીર। હીર અને વિશાલ એક જ ગામના હતા। બંને એકસાથે અભ્યાસ કરતા હતા। ધોરણ 8થી જ હીરનું મન વિશાલ માટે તડપવા લાગેલું। વિશાલના સ્વપ્નમાં જ દિવસ રાત થતો હતો। ઘણા સ્વપ્ન હતા હીરને। હીર એક અલગ જ માટીની મૂરત હતી। તે વિશાલ માટે લૂંટાઈ જવા તૈયાર હતી। શરીરથી અને મનથી તે વિશાલને પોતાનો માની ચૂકી હતી। પણ જુદા હતા નસીબ। વિશાલના હૃદયમાં બીજો જ ચહેરો હતો જેને તે ભૂલી શકે એમ ન હતો। હીર કહેતી, વિશાલ, તું ભલે બીજાને ચાહે, બસ દિવસમાં 5 મિનિટ મારી જોડે વાત કર। મારા માટે એ ઘણું છે। પણ જ્યારે કદર જ ના હોય ત્યાં ભીખ પણ શું કામની? આમને આમ વર્ષ વીતતા ગયા। વિશાલ અને હીર એક સાથે કોલેજ આવવા લાગ્યા। જેમ સમય જતો એમ હીરનો પ્રેમ વધતો જતો હતો। તે પ્રેમની દિશામાં આગળ ને આગળ ચાલતી હતી। હૃદયની ગતિ વધતી હતી। વિશાલને વિવશ કરવા માટે તે કંઈ પણ કરવા તૈયાર હતી। પણ પ્રેમ ક્યાં કહીને થાય એ સમજ હીર પાસે ન હતી। એ આમ જ એક બીજા ચહેરાના પ્રેમમાં ખોવાયેલ રહેતો હતો। વિશાલ જ્યારે પણ બીજા ચહેરા સાથે કોલેજમાં વાતો કરતો એ જોઈને હીર મનોમન બળી જતી હતી। પણ કરે શું બિચારી? તેના હાથમાં જ કંઈ હોત તો વિશાલને ક્યારેય બીજાનો થવા ના દેત। હીરના જીવનનું એક જ સ્વપ્ન હતું વિશાલ। વિશાલ તેની નબળી નસ જાણી ચૂક્યો હતો। વિશાલને ગમતો ચહેરો હતો પાયલ। હીર પાયલને પણ સમજાવતી, હું સાચે જ વિશાલ વગર એક પળ પણ રહી નથી શકતી। તું મને એના જીવનમાં થોડો ભાગ આપ। એક સ્ત્રીની લાગણીઓ ઉપર પાયલ મીઠું મીઠું ભભરાવતી અને વિશાલને હીર વિશે ભડકાવતી હતી। ક્યારેક વિશાલ તેને જાહેરમાં અપશબ્દો પણ બોલતો હતો। વિશાલની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે તેને હીરને બોલાવીને કહ્યું, હીર, તું મને પ્રેમ કરતી હોય તો મને સ્પ્લેન્ડર ગિફ્ટમાં આપ। વિશાલની પાસે તે સમયે 52 રૂપિયા ન હતા। જ્યારે 52,000નું બાઇક હીર પાસે તો વિશાલ જાન માગે તો પણ
હાજર હતી. વિશાલના કહ્યા મુજબ થોડા જ દિવસોમાં હીરે પોતાના ઘરમાંથી સોનાના આભૂષણોની ચોરી કરી અને તે વેચી વિશાલને પૈસા આપી દીધા. કુદરત તો હીરને હેરાન કરવા તૈયાર જ હતી. જે બાઇક માટે હીરે ચોરી કરી એના ઉપર વિશાલ પેલી પાયલ સાથે ફરતો હતો. પોતાના પ્રેમને પામવા માટે હીરે ખૂબ જ માર ખાધેલ હતો. ક્યારેક હીરને બાંધીને મારવામાં આવતી હતી, છતાં પણ તેના હૃદયમાંથી એક જ અવાજ આવતો હતો, વિશાલ. અંતે પોતાની જાતથી થાકીને હીર કોલેજ જવાનું બંધ કરી દીધું. હીર ભણવામાં પણ હોશિયાર હતી. હીરની સહેલી ખુશ્બુ પણ તેને સમજાવતી કે શું કામ અભ્યાસ બગાડે છે. એના કરતાં પણ સારા છોકરા તારી ઇંતજાર કરે છે. તું એને ભૂલી જા. તારી કોઈ લાગણીઓની અસર તેને નથી. અત્યારે પણ તે ઉદયપુર ફરવા માટે ગયેલો છે. આ સાંભળીને હીરના મનમાં ફાળ પડી. સવારનો સૂરજ ઉગ્યો કે હીર ઘરેથી કહ્યા વગર ઉદયપુર જવા માટે એકલી જ એક્ટિવા લઈને નીકળી પડી. ઘરથી ખૂબ દૂર 6 કિમી જવાનું હતું. રસ્તો પણ અંજાન હતો. મન બેચેન હતું. હૃદયમાં એક પાગલ પણ હતું. હીર પોતાના વિશાલને મળવા માટે નીકળી પડી હતી. 3 દિવસની સફર ખેડીને હીર પોતાના પ્રેમ સમક્ષ ઊભી થઈ ગઈ. તે સમયે વિશાલ દારૂ પીધેલી હાલતમાં હતો. કંઈ ભાન પણ ન હતું. હોટેલમાં તોડફોડ કરેલી હતી. હોટેલના માલિક અને સ્ટાફે તેને મારવા લીધેલ હતો. પણ હવે તેની આગળ હીર હતી. 1,05,000 રૂપિયાનું બધું તોડફોડ સાથેનું બિલ બનાવીને તૈયાર હતું. હીર પણ બેચેન હતી. પૈસા લાવવા ક્યાંથી? જો ન આપે તો વિશાલ પણ જીવતો પાછો આવે તેમ ન હતો. તેને પિતાના ખાતામાંથી 25,000 તો આપ્યા. હોટેલના માલિકને આજીજી કરી અને તેના ખાતા નંબર લઈને કહ્યું, અમને જવા દો. થોડા સમય પછી પૈસા તમારા એકાઉન્ટમાં હું નાખી દઈશ. અને હીરની આંખોની લાગણી અને તેની બોલવાની સચ્ચાઈ જોઈને તેમને ત્યાંથી રજા આપી દીધી. ખરો ખેલ હવે હતો આને ઘરે કઈ રીતે લઈ જાવો. બોલવાનું પણ ભાન હતું નહીં. રસ્તામાં હીર જોડે તેને લડાઈ કરી બોલતો, મારી લાઈફ તે બગાડી છે. શું કામ મારી પાછળ પાછળ આવી? હીરને એક ઉપાય સૂઝ્યો. તે ડૉક્ટર જોડે લઈ ગઈ અને તેને બેભાનનું ઇન્જેક્શન આપ્યું અને દુપટ્ટાથી પોતાના શરીર સાથે બાંધ્યો અને ઘરે લઈને આવી. હીરના પ્રેમની હિંમત તો જુઓ. તે વિશાલને પોતાના ઘરે લઈને આવી. તેના ઘરે આવવાથી તેના માતા પિતાને જીવમાં જીવ આવ્યો. પણ વિશાલ માટે હીરને ઘણું સાંભળવું પડ્યું. તો માર પણ પડ્યો. પાગલ પણ તો એટલું બધું વધી ગયેલું હીરનું કે વિશાલને માટે તેને પોતાના જ ઘરમાં ચોરી કરી. પણ તેના માથે એક ભૂત સવાર હતું. બધે જ તેના નામનો હાહાકાર મચી ગયો હતો. લોકો હીર સામે જોઈને હસતા હતા તો હીરના માતા પિતા તેને ભૂલવા માટે કહેતા હતા. પણ
એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખતી હીર પોતાના પ્રેમની આટલી બધી મદદ કરવા છતાં પણ આજે વિશાલને તેના માટે કોઈ પણ પ્રકારનો ફરક પડેલ નથી. હીરને 2 વાર સરકારી જોબ મળી, પણ તેને ડર હતો કે હું વિશાલથી દૂર થઈ જઈશ અને તેને બંને વાર જોબને પ્રેમ માટે ઠોકર લગાવી દીધી. રોજ એક આશા સાથે સૂરજની કિરણ આવતી કે આજે તો અપનાવી લેશે, પણ દરરોજ આ આશા ઠગારી નીવડતી હતી. આખરે દિવસે ને દિવસે હીરના દુઃખ વધતા જતા હતા. અંતે એક દિવસ એવો પણ આવી ગયો કે હીરથી કાયમ જુદો થવા વિશાલ તૈયાર થઈ ગયો. વિશાલનો સંબંધ થઈ ગયો. આ સમાચાર મળતા આખરે હીર તૂટી ગઈ, પણ પાણીથી બહાર નીકળેલ માછલી જેમ જીવ બચાવવા તરફડિયા કરે એ રીતે જ હીર પણ તેને પામવા માટે જોર કરવા લાગી. અંતે એક દિવસે હીરે નક્કી કરી લીધું કે આજે વિશાલને બતાવી લઉં કે હું એને કેટલો પ્રેમ કરું, અને તેને પોઈઝન પોતાના જ ઘરમાં ઘટઘટાવી દીધું. ફટાફટ હીરને એક ખાનગી દવાખાને લઈ જવામાં આવી. આખરે તેની તડપ અને એની આશાઓનો અંત આવ્યો. ધીમી પડેલી તેની નસોમાં પહેલાંની જેમ રક્ત વહેવા લાગ્યું, પણ આ બધું નકામું જ હતું. છેવટે એ પ્રેમ તો ના જ મળ્યો. વિશાલના લગ્ન પણ કરી દેવામાં આવ્યા. સવાર પડે ને ફૂલ ખીલે એમ તેની આશાઓ રોજ ખીલેલી રહેતી. હીર ઈચ્છતી હતી કે વિશાલ આજે પણ આવે તો અપનાવી લઉં. આમને આમ 2 વર્ષનો ઇંતજાર થઈ ગયો. છેવટે પોતાના પ્રેમની કબર બનાવીને હીરે તેને દફનાવી દીધો. બસ રોજ એ કબરને જોતી અને ખુદાને તેની સલામતીની દુઆ કરતી હતી. આખરે હીરને ત્રીજી વખત સરસ સરકારી નોકરી મળી ગઈ, અને આ વખતે હીરના પિતાએ તેને દોરડાથી બાંધી અને નોકરી માટે લઈ ગયા. જેનું કોઈ ના હોય એનું કુદરત તો હોય જ. આખો સમાજ વાત કરતો કે આ હીર તો પેલા વિશાલ પાછળ ફરે. છતાં વિશાલ કરતાં પણ વધુ પ્રેમ આપનાર એક પતિ મળ્યો, જે વ્યવસાયે ડૉક્ટર હતો, જેની સાથે હીરે જિંદગીના સપ્તપદીના પગલાં માંડ્યા હતા. જે બધું જ જાણતો હતો, પણ લગ્ન પહેલાં જ તેને એક જ સવાલ કરેલ, હીર આજે પણ જો તું વિશાલ જોડે જવા માગતી હોય તો જઈ શકે છે. હીર પાસે હવે કોઈ જવાબ ન હતો. તેને ના પાડી. જિંદગીને મળેલી ખુશીઓમાં તેનું જીવન ચાલ્યા જ કરતું હતું. ક્યારેક માણસ અણધારી આફતમાં આવી પડે છે, જે વિશાલને આજે પસ્તાવો હતો કે જો હીર તેના જીવનમાં હોત તો આજે તેનું જીવન ખુશ હોત. પણ હીર આજે ખૂબ જ ખુશ છે. પોતાના જીવનમાં પ્રેમની વ્યાખ્યા આપવામાં હીરે કંઈ બાકી રાખ્યું નહીં. જ્યારે તેને વિશાલની બહેન સાથે મુલાકાત થઈ અને તેને વિશાલની પત્ની વિશે કહ્યું કે તે બીજા એક પુરુષ સાથે ભાગી ગઈ છે અને વિશાલ પોતાના 2 દીકરાઓ સાથે રહે છે, ત્યારે હીરના પતિએ કહ્યું, હીર, જો આજે પણ તારા માટે ઘરના દરવાજા ખુલ્લા છે
ને તું જઈ શકે છે. વિશાલને આજે તારી જરૂર છે, પણ હીર જાણતી હતી કે આજ સુધી જેને મારી કદર જ ના કરી એ હવે સામે પણ આવી જાય તો તમાચો મારી દઉં. જો કે હૃદયના ઊંડાણમાં ક્યાંક તો લાગણીઓ હોય જ ને. વિશાલને મદદ માટે છેલ્લા 11 મહિનાથી હીર તેની બહેનપણીના ખાતામાં 10,000 આપે છે. જે પૈસા ઉપાડીને તેની સહેલી વિશાલને પહોંચતા કરે છે. વિશાલને તો એમ જ હશે કે તેની બહેન પૈસા આપે છે, પરંતુ વાત અહીં કંઈક જુદી છે. જે દિવસે વિશાલને હકીકત માલુમ પડશે કે આ પૈસા હીર આપતી હતી, તે દિવસે તે સંપૂર્ણ તૂટી જશે કે પછી દર્પણમાં પણ પોતાનો ચહેરો જોવામાં તેને દુઃખ થશે. ખરેખર હીરનો પતિ સાચા અર્થમાં હીરને પ્રેમ કરે છે, જે તેની પત્નીના પ્રેમને જીવાડવા પણ આર્થિક મદદ માટે તૈયાર હતો. એક એવા પુરુષની પત્ની બનવાનું આજે હીરને ઉમંગ હતો, જે તેના હૃદયની લાગણીઓ સમજતો હતો. હૃદયના ઊંડાણમાં આજે પણ થોડી યાદોના પાગલા અને એ લાગણીઓ પડી હતી, જેથી હીર પણ તેને છુપાઈને એક મૈત્રી ભાવથી મદદ કરતી હતી. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.